હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પહેલાંના સમયની બધી જે જૂનવાણી વસ્તુઓ છે એ સાચવી રાખેલી છે અને એ જોવાની છે. અને એક મંદિર સરસ મજાનું છે દાન બાપુનું, ત્યાં બધી વસ્તુઓ છે અને ઘણા લોકોએ આ મંદિર જોયું પણ હશે. તો ચાલો આપણે જોઈએ આ વિડીયો દ્વારા. ખૂણામાં છે એક વાસણ છે જે તેલ ભરવામાં આવતું હતું પહેલાંના સમયમાં, અને એની ઉપર લખેલું પણ છે. ટાવર ક્લોક છે સરસ મજાની, અને ત્યારબાદ છે બધી વસ્તુ 1 બાય 1 છે ગોઠવેલી છે. તો આપણે આ વિડીયો દ્વારા જોવાની છે. આ છે ધૂપેલિયું, આપણે જે ધૂપને એ ભગવાનનું કરીએ, અને છે એક જે ઘંટ છે જે ભગવાનના દીવબત્તી માટે આપણે વાપરીએ છીએ. તો આપ જોઈ શકો છો કે ઉપર સરસ મજાની મૂર્તિઓ કંડારેલી છે પિત્તળની, અને ઘંટ છે. ત્યારબાદ સાઈડમાં એક બીજી ઘંટડી છે, ઘંટ છે ભગવાનના આપણે દીવાબત્તી કરીએ ત્યારે છે વાપરીએ છીએ એ છે. અને મંદિરમાં અવશ્ય એકવાર મુલાકાત કરજો, કારણ કે બહુ ઝાઝા સમય પહેલાંની વસ્તુઓ છે સાચવી રાખેલી છે. સામેની સાઈડ છે ઘંટી છે જે દળવાની આવે, અનાજ દળવાની એ છે. તો પહેલાંના સમયમાં કેવી કેવી વસ્તુઓ હતી એ બધી વસ્તુઓ છે એ બધું ગોઠવેલું છે. આ છે આંકડાના ગણપતિ છે, સરસ મજાના ગણપતિના આપણે દર્શન કરીએ. અને આ આપણે જોયું હતું ઘંટી છે એનું બીજો ભાગ છે. ઓલો પહેલો ભાગ હતો ત્યાંથી આપણે ઘંટીની હોય દવણું હોય ઓરવાનું હતું, આ નીચેનો ભાગ છે. અને અહીંયા જે છે જોઈ શકો છો, વાંચી શકો છો કે કેવી રીતના બધું 1 બાય 1 બધી વસ્તુઓ છે એનું લખેલું છે કે શું છે શું નહીં. અને આ છે લાકડાનું આડસર છે. આગળનો જે ફોટો છે ને એમાં બધું લખેલું છે કે કેવી રીતના પ્રથમ પરચો છે એ પૂરેલો હતો દાન બાપુએ, એ રીતના બધી વસ્તુઓ છે ત્યાં લખેલું પણ છે બધી વસ્તુનું. અને આ બળદગાડું છે લાકડાનું, અને આ સાઈડથી તે પેલી સાઈડ સુધીનું લાકડાનું આડસર છે. ત્યારબાદ છે આ ભોજન માટેની જે થાળી છે એ જર્મનની કહી શકાય કે પિત્તળની, બહુ ખ્યાલ નથી પણ જર્મનની હોય એવું લાગે છે. જમવા માટેનો થાળ છે, બધી વાટકી અને મોટો થાળ, તાહળી, પાણીનો ગ્લાસ. ત્યારબાદ છે પટારાની ચાવી છે, કે આપ જોઈ શકો છો કે પટારાની ચાવી કેવડી મોટી છે. ત્યારબાદ ચા કપ છે, હાર્મોનિયમ છે, સુરપેટી કહી શકાય એ છે. ત્યારબાદ મંદિર છે એનું ચિત્ર એક છે એમાં લખેલું છે. ત્યારબાદ આ પહેલાંના જે હસ્તાક્ષરવાળા જે લેખો હતા એ પણ હજી સાચવી અને ફ્રેમમાં મઢીને ત્યાં રાખેલા છે. આ મશાલ છે. આપણે જોઈએ તો ખ્યાલ આવે કે કઈ રીતના પહેલાંના જમાનામાં બધું હતું. આ ઇસ્કોત્રા છે, ઉપર લખેલું છે અને નીચે બધું મૂકેલું છે. તો એકવાર અવશ્ય ટ્રાય કરજો, જોજો તમે. મંદિર જગ્યા બહુ સરસ છે. અહીંયા મૂર્તિ છે જે લાકડામાંથી છે કંડારવામાં આવેલી છે, એનું નકશીકામ તમે જોઈ શકો છો. આ મેપ ઓફ કાઠિયાવાડ છે, કાઠિયાવાડનો નકશો છે, આપ જોઈ શકો છો. અને બધી વસ્તુઓ સાચવેલી છે.
નકશો આપ જોઈ શકો છો કે પેલા કાઠિયાવાડની અંદર કેવું બધું હતું એનો નકશો છે એ ફ્રેમ કરીને રાખ્યો છે. સન્માનપત્ર અને બધી વસ્તુઓ છે. આ ગ્રામોફોન છે જે બહુ જૂનવાણી વસ્તુ છે. બધી હાથીના પગની સાંકળો છે એ સાચવેલી રાખેલી છે. જૂનવાણી જે ચલણ છે એ સાચવું છે. સિક્કા, પારણીઓ છે, પાકીટ છે. બાળકો માટે જે રમવા માટે જે પહેલાંના સમયમાં ઉપર બાંધવામાં આવતો આપણે ઘૂઘરો કહેતા એ મોતીનો છે, પોરવેલો છે. અને ત્યારબાદ છે અહીંયા બધી વસ્તુઓ મૂકેલી છે. ઢીંચણીઓ, જમવા માટેના પાટ, થાળા સાથેની જે ઘંટી છે. આ બગી છે પહેલાંના જમાનાની ઘોડાગાડીમાં વપરાતી એ. ત્યારબાદ છે આ માળા છે. 1008 જે છે પારાની માળા છે. ત્યારબાદ આ બખ્તર છે લોઢાનું. સુડીઓ છે, બધી ઝીણી ઝીણી વસ્તુઓ છે સાચવીને રાખી છે. વાઢી, પટારો અને આ છે જે આપાગીગાની જે દીક્ષા જ્યારે લીધી હતી, સત્તાધારના આપાગીગા હતા એનું જે સ્થાન છે, અહીંથી એને દીક્ષા લીધી હતી દાનબાપુ પાસેથી, તો એ સ્થાન છે. સૂર્યનારાયણ ભગવાનની છે મૂર્તિ પ્રતિમા આવેલી છે, આપ જોઈ શકો છો. અને ત્યારબાદ છે એ દાન મહારાજનું છે મૂર્તિ છે, એના આપ દર્શન કરી શકો છો. તો એકવાર અવશ્ય છે દાનિવધામ છે ચલાળા દાનબાપુની જગ્યા, એની મુલાકાત કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.